જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। તો મિત્રો આજે આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું જેમિનીની અંદર તમે હવે ડોક્યુમેન્ટ પણ બનાવી શકો છો। એટલે કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ કે પીડીએફ આમાંથી તમે જે ઈચ્છો એ તમે જેમિની એઆઈ છે એની પાસે બનાવી શકો છો। એકદમ સરળ રીત છે અને તમારે વધારે કશી મહેનત કરવાની જરૂર નથી। તમારે ફક્ત થોડા પ્રોમ્પ્ટ આપવાના છે અને તમે પ્રોમ્પ્ટ આપશો એટલે જેમિની તમને તમારે જે પ્રકારનું ડોક્યુમેન્ટ જોઈએ છે એ પ્રકારનું ડોક્યુમેન્ટ તમને આમ ગણતરીની સેકન્ડની અંદર તૈયાર કરીને આપી દેશે। તમારે ફક્ત પ્રોમ્પ્ટ આપવાનો છે, તમારે શું જરૂરિયાત છે। તો મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ કંઈક જરૂર હોય છે ત્યારે આપણે પોતે આ બધું ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે બેસીએ છીએ અને ઘણી બધી માહિતી બધી બાજુથી આપણે કલેક્ટ કરીને કોપી કરીએ છીએ અને પછી એને આપણે પેસ્ટ કરતા હોઈએ છીએ। તો જ્યારે જેમિની આપણને ઘણી બધી માહિતી આપી શકે છે અને બધું જ આપણે તૈયાર કરીને આપી દે છે તો પછી આપણે વધારે મહેનત કરવાની જરૂર નથી। તો ચાલો હું તમને રીત બતાવું કે કઈ રીતે તમે જેમિની પાસેથી કોઈ બી ડોક્યુમેન્ટ તૈયાર કરાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે જઈશું ક્રોમની અંદર અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે જેમિની, બરાબર। તમે જેમિની લખશો એટલે ફટાફટ આવી જશે, બરાબર। જો પહેલી જ સાઇડ છે અહીંયા તમે જો પહેલી વાર લોગિન કરતા હશો તો તમારી પાસે સાઇન ઇન માગી શકે છે અને જો તમે પહેલી વાર ના હોય અને પહેલાં તમે યુઝ કરેલો હોય તો તમારે ફટાફટ આવી જશે। તો ચાલો અહીંયા હવે આપણે કામ શરૂ કરીએ। હવે તમે જુઓ અહીંયા જેમિનીની સાઈડમાં બાજુમાં તમે જોઈ શકો તો ઘણા બધા ઓપ્શન્સ તમને અહીંયા જોવા મળી શકે છે। ન્યૂ ચેટ છે, સર્ચ ચેટ છે, વિડીયો છે, લાઇબ્રેરી છે। અહીંયા તમે વિડીયોઝ પણ બનાવી શકો છો, બરાબર, અને ચેટિંગ પણ કરી શકો છો અને હવે તો મ્યુઝિકનું ઓપ્શન પણ આવી ગયું છે, તમે મ્યુઝિક પણ તૈયાર કરી શકો છો। તો સૌથી પહેલાં હું એની પાસે એક્સેલ બનાવડાવીશ કે એક્સેલ કેવી રીતે તૈયાર કરે છે। તો તમારે કંઈક વધારે બહુ પ્રોમ્પ્ટ માટેની કોઈ એટલી બધી એન્જિનિયરિંગ જરૂર નથી, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો। અહીંયા ચલો અહીંયા હું લખું છું કે મારે અંગ્રેજીના રોજ વપરાતા 50 ક્રિયાપદો જોઈએ છે। અંગ્રેજી સાથે સામે તેનું ગુજરાતી પણ હોવું જોઈએ, જેની એક એક્સેલ ફાઇલ બનાવી આપો। જો આપણે સામાન્ય રીતે વાતચીત કરતા હોઈએ તે મેં લખ્યું છે। હવે અહીંયા આપણે એને કામ આપીએ છીએ અને આપણને એ ગણતરીની સેકન્ડની અંદર થિંકિંગ કરશે, પછી એના વિશે વિચારશે અને આપણે જે પ્રમાણેનું કામ માગ્યું છે એની એક એક્સેલ ફાઇલ આપણને બનાવીને આપી દેશે। તો મિત્રો ખૂબ સરળ છે, કશું તમારે કરવાનું તમે જો મેં સામાન્ય ગુજરાતીમાં લખ્યું છે। હવે અહીંયા તમે જુઓ એણે એક એક્સેલ ફાઇલ મને બનાવીને આપી દીધી છે। અહીંયા તમે જુઓ લખ્યું છે ડેલી ઇંગ્લિશ વર્બ્સ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો નીચે એને ઉદાહરણ પણ આપણને આપ્યા છે, બરાબર। હવે અહીંયા જે ફાઇલ છે એને ઓપન કરું છું, એ ફાઇલ ઓપન થાય છે। અહીંયા તમે જુઓ બાજુમાં ઓપન થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો કે એણે સરસ રીતે આપણને એક્સેલ ફાઇલ બનાવી દીધી। હું તમને થોડું ઝૂમ કરીને બતાવું। જો અહીંયા એક્સેપ્ટેડ અને એનું ગુજરાતી પણ સામે આપણને આપી દીધું છે। હવે આ ફાઇલને તમે ઇઝીલી અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો। તમે ઉપર જુઓ અહીંયા ડાઉનલોડનું ઓપ્શન તમને જોવા મળે છે અને તમે ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે। અહીંયા તમે જુઓ ડાઉનલોડ થઈ ગઈ છે અને હું એક્સેલની અંદર એને ઓપન કરી શકું છું। જો આને તમે અહીંયાથી એનેબલ એડિટિંગ કરશો તો આને તમે આમાંથી જે સુધારો કરવો હોય, વધારો ઓછો કરવો હોય, કંઈ લખવું હોય આની અંદર તો એ પણ તમે કરી શકો છો। મિત્રો તમે જુઓ કેટલી સરળતાથી આપણને 50 ડેઇલી ઇંગ્લિશ વર્બ આપણને ફટાફટ આપી દીધા છે। તો આ રીતે તમે એક્સેલ ફાઇલ બનાવી શકો છો, તમને જે પ્રમાણેની ગમે એ પ્રમાણેની। હવે આ જે રીતે આપણે એક્સેલ ફાઇલ બનાવી છે એ જ રીતે આપણે એની પાસે વર્ડની ફાઇલ એ પણ બનાવી દઈએ આપણે। ચાલો તો એ કેવી રીતે કરીશું, તો અહીંયા જે રીતે પ્રમાણે લખ્યું હતું એ જ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે। વર્ડ ફાઇલની અંદર આપણે જોઈએ છે કે મોટાભાગે આપણે
કંઈક લખાણ કરતા હોઈએ છીએ, કંઈક મતલબ કે કંઈક લેખ હોય છે, એવું કરી શકે છે. ચાલો હું એને થોડુંક નિબંધ હું કહું, થોડું નિબંધ લખી આપે. તો હું કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ વિશે 500 શબ્દોમાં નિબંધ લખો અને એની એક વર્ડ ફાઇલ બનાવી આપો. ચલો, જો અહીંયા મેં લખ્યું છે 500 શબ્દોમાં નિબંધ લખો અને એક વર્ડ ફાઇલ બનાવીને આપો. તો મિત્રો તમે કંઈ પણ કામ કરાવી શકો છો. આની પહેલાં મેં ઘણા બધા વિડીયો એના બનાવેલા છે. એઆઈથી તમે કેવા કામ કરી શકો છો. સાથે એઆઈથી આપણે અહેવાલ પણ સરસ રીતે લખી શકીએ છીએ. એનો પણ એક વિડીયો મારી ચેનલ પર છે, તમે ના જોયો હોય તો જોઈ લેશો. સરસ રીતે અહેવાલ પણ આપણને લખી આપે છે. ફક્ત આપણે થોડા એને પ્રોમ્પ્ટ આપવાના હોય છે. તમે જો અહીંયા એણે સરસ મજાનું એક ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધું છે. અહીંયા તમે જો એણે નિબંધ પણ લખી આપ્યો છે. અહીંયા સરસ રીતે તમે આને કોપી કરીને પણ ડોક્યુમેન્ટની અંદર લઈ જઈ શકો છો. અહીંયા એક ડોક્યુમેન્ટની ફાઇલ પણ એણે આપણને તૈયાર કરીને આપી દીધી છે, એ પણ જોઈએ. તમે જો અહીંયા કેટલું સરસ રીતે આપણને એને તૈયાર કરીને આપી દીધું છે. આખો નિબંધ તૈયાર છે. તમારે ફક્ત એને થોડું મોડિફિકેશન કરવાનું છે, તમને જે યોગ્ય લાગે એ પ્રકારનું. તો જો સરસ રીતે અહીંયાથી ડાઉનલોડ પણ થઈ શકશે અને તમે એને યુઝ પણ કરી શકશો. તો ચાલો આગળ જોઈએ. હવે આપણે એને કહીએ કે આ જે ડોક્યુમેન્ટ છે એની મને પીડીએફ બનાવી. તો આપણે એ પણ કહીએ આ વર્ડ ફાઇલ એક પીડીએફ બનાવી આપો. ચલો, હું સામાન્ય ગુજરાતીમાં લખું છું, જેવી રીતે આપણે વાતચીત કરતા હોઈએ છીએ. આ વર્ડ ફાઇલની એક પીડીએફ ફાઇલ બનાવી આપો. બરાબર, જે વર્ડ ફાઇલ આપણે અત્યારે બનાવી છે, મતલબ કે જે નિબંધ તૈયાર કર્યો છે, એ જ નિબંધને હવે આપણને પીડીએફમાં તૈયાર કરીને આપી દેશે. ઘણીવાર કેવું થાય છે, થોડા ઘણા પ્રોમ્પ્ટની અંદર કંઈક આપણા કોઈ શબ્દની અંદર એવું કંઈક લખાઈ ગયું હોય, તો ઘણી વખત એને સમજ ના પડે તો કંઈક આપણે બીજું પણ આપી શકે છે. તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે થોડું આગળ વિચારી અને સહેજ બીજો એક પ્રોમ્પ્ટ આપી દેવાનો છે, એટલે તમને બીજું એક બનાવીને આપી દેશે. તમે જો અહીંયા સરળતાથી આપણને પીડીએફ પણ તૈયાર કરીને આપી દીધું છે. બરાબર, તમારે કશી વધારે મહેનત જરૂર નથી. તમે જુઓ સરસ, અને ફોન્ટ પણ તમે જુઓ કેટલા સરસ ફોન્ટ એને યુઝ કર્યા છે. સરસ રીતે લખીને આપી દીધું છે. સાથે તમે જુઓ એને થોડી ડિઝાઇનિંગ પણ મતલબ કરી દીધું છે. અહીંયા ઉપર મસ્ત એણે બોર્ડર મારી છે. સાઈડમાં પ્રસ્તાવના, પ્રારંભિક જીવન, શિક્ષણ, સામાજિક આંદોલન, સમાનતાની લડત. તમે જો વચ્ચે એને કોટ પણ એક સરસ મજાનું મૂકી દીધું છે અને ઉપસંહાર પણ સરસ રીતે આપી દીધું છે. તમારે સીધું આને પ્રિન્ટ કરવાનું છે. બરાબર, કેટલું સરસ કામ આપણે કરીને આપ્યું છે. હવે તમે જુઓ આ જ વસ્તુ જે છે એને તમે બીજી રીતે પણ, મતલબ કે પીપીટી ફાઇલ તમારે બનાવી હોય તો એ પણ બનાવી શકો છો. આપણે એને એ કહીએ કે આ ફાઇલમાંથી હવે એક પીપીટી બનાવી આપો. જોઈએ હવે કેવી રીતે પીપીટી બનાવી આપે છે. ના હોય તો આપણે થોડો એને બીજા પ્રોમ્પ્ટ પણ આપીશું. ચલો, અહીંયા હું પીપીટી માટે એને મેં કહ્યું છે, તો કેવી પીપીટી બનાવે છે જોઈએ. હવે પીપીટી જે છે એમાં ઘણી બધી સ્લાઇડ્સ હોય છે, એટલે કદાચ થોડી વાર થઈ શકે છે સ્લાઇડ્સ ગોઠવવાની અંદર. તમે જો એ સર્ચ કરે છે, લખે છે, અહીંયા લખે સર્ચિંગ ધ વેબસાઇટ્સ પરથી કંઈક એવું મટીરિયલ એને મળશે, તો સારી રીતે આપણને ગોઠવીને સરસ મજાની પીપીટી પણ બનાવી. પછી તમે જો અહીંયા પીપીટી તૈયાર થઈ રહી છે જનરેટિંગ, અને અહીંયા ઓપનનો ઓપ્શન પણ સામે આપણને આપ્યું છે. ચલો, અહીંયા ઓપન કરી આવે કેવું બનાવ્યું છે આપણે જોઈએ તો ખરા. ચલો જુઓ, એ કેટલી સરસ મજાની સ્લાઇડ તૈયાર કરી છે. અહીંયા બીજું જો બીજી સ્લાઇડ, આ ત્રીજી સ્લાઇડ, જો કેવું સરસ મજાની સ્લાઇડ્સ તૈયાર છે. જો ફોટો પણ મૂકી દીધો છે કોલંબિયા યુનિવર્સિટીનો. ચાલો, પછી સામાજિક સુધારણા, તમે જુઓ એને કેટલું સરસ રીતે ગોઠવ્યું છે. સામાજિક ક્રાંતિના પગલાં. કદાચ આપણને પણ આવું ના આવડે, આપણે વિચાર કરીએ કે હું શું ગોઠવું, કઈ સ્લાઇડ પસંદ કરું, એમાં શું મૂકવું. તમે જો અહીંયા એને વર્ષ, સન્માન, વિગત સાથે સરસ મજાની પીપીટી તૈયાર કરી છે. અહીંયા તમે જો એનું આખું
ચાર્ટ પણ તૈયાર કર્યો છે એણે. જો અહીંયા ફોટો પણ સરસ મજાનો મૂકી દીધો છે. આભાર. અને જે બી નવો મુદ્દા લખ્યું છે, સાથે ભારતના બંધારણના સાચા કોટી કોટી વંદન પણ લખી દીધું છે સામે. પછી ઇમેજ સોર્સ એને ક્યાંથી લીધા છે, તમે જો વિકીપીડિયામાંથી એણે ઇમેજ પણ લીધી છે. તો કેટલી સરસ રીતે આપણને આખી પીપીટી તૈયાર કરીને આપી દીધી છે. અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો સીધી, અને તમે કોઈ બી જગ્યાએ પ્રેઝન્ટેશન કરવાનું હોય તો સીધું પ્રેઝન્ટેશન તમે કરી શકો છો. તો મિત્રો બહુ સરળ છે. ઘણું બધું કામ તમે જેમિની સાથે ઘણા બધા બીજા પણ એઆઈ છે જેનો યુઝ કરીને તમે સરસ કામ કરી શકો છો. તો બહુ મજાનું છે, અને તમારે વધારે મહેનતની જરૂર નથી. તમે તમારો સમય બચાવી શકો છો. ઘણું બધું કામ આની સાથે બેસીને તમે કરી શકો છો. તમારો બહુ બધો સમય બચશે, અને તમારે જે વિચારવાનું છે એ કામ એ વિચારીને તમને કરીને આપી દેશે. કદાચ તમે નહીં વિચારવાના હતા, કદાચ સારું વિચારીને તમને બનાવીને આપી દેશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સરસ મજાની કોમેન્ટ કરશો, અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.